ધોરણ 12 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે બે વ્યાકરણના ટોપિક ભણ્યા, પદક્રમ અને પદ સંવાદ. પદક્રમ એટલે કર્તા, કર્મ, ક્રિયા, વિશેષણ, વિશેષણની કઈ રીતે ગોઠવણી કરીને વાક્ય બનાવવું એ પદક્રમ. અને પદ સંવાદ એટલે વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ લિંગ વચન અનુસાર વપરાવા જોઈએ. જો એ રીતે ન હોય તો વાક્યનું અર્થઘટન કરી શકાતું નથી. એ આપણે વિગતે પરિચય જોયો. હવે આપણે જોઈએ નિપાત, વ્યાકરણનો ત્રીજો ટોપિક, જેનું નામ છે નિપાત. વાક્યમાં ભાર દર્શાવતા કોઈ શબ્દનું વિશેષ મહત્વ દર્શાવવા માટે જે એમની બાજુમાં શબ્દ વપરાય છે તેને નિપાત કહેવામાં આવે છે. પુસ્તકમાં આપેલી વ્યાખ્યાનું વાંચન કરું છું. સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ વગેરે પદો સાથે મુકાય વિશેષ અર્થનો કે ભારનો બોધ કરનાર ઘટકને નિપાત કહે છે. કોને? અર્થનો બોધ કરાવનાર કે ભાર દર્શાવનાર ને ઘટક તત્વને નિપાત તરીકે ઓળખવામાં આવે છે. નિપાતમાં કયા કયા શબ્દ છે? તો જ, તો, ય, યે, ને, પણ, સુદ્ધા, ફક વગેરે ઘણા બધા છે. બધા આપણે લીટી પ્રમાણે યાદ રાખવાની જરૂર નથી. દાખલા તરીકે આજે વ્યાકરણ જ ભણવાનું છે. નિપાત ક્યાં છે? જ. બરાબર. બીજું જોઈએ, આજે તેમને લાવજો. ત્રીજું છે તમે પણ આવજો. જી, ને, ખરું. આ જે લટકણિયા નિપાત, પ્રકરણના નિપાત કહે છે, એ હંમેશા ક્રિયાપદની પાછળ હોય છે. તમને મજા આવીને ને. હવે જો આ વાક્ય, આજે વ્યાકરણ જ ભણવું. જ વ્યાકરણનો ભાર દર્શાવે છે, જ નિપાત છે. નિપાત ઓળખવાની એક બીજી સહેલી રીત છે જે પુસ્તકમાં નથી આપી, હું મારી જાતે તમને સમજાવું છું. કે જે શબ્દ નિપાત હોય એને તમે વાક્યથી હટાવી દો, વાક્યથી દૂર કરી દો અને વાક્યનો અર્થ ન બદલે, એ હંમેશા નિપાત જ હોય. દાખલા તરીકે આજે વ્યાકરણ ભણવાનું છે, જગન્નાથ. આજે તેમને લાવજો, યગણના. તમે આવજો, તેમને મજા આવી. આટલી માહિતી નિપાત માટે પૂરતી છે. આમાં 15 ઉદાહરણ 17 આપ્યા છે. ધ્યાનથી વાંચજો અને ભણી જજો. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો પૂછજો. આ વ્યાકરણ એકમનો છેલ્લો ટોપિક જે છે કૃદંત. સંસ્કૃતમાં કહે તો કૃત ધાતુ પરથી બનેલ પ્રત્યય, કૃત ધાતુના પ્રત્યયથી બનેલ શબ્દ એટલે કૃદંત. કૃદંત છે મોટે ભાગે ક્રિયાપદ જેવું લાગતું હોય છે, પણ એનું કાર્ય ક્રિયાપદ તરીકે નથી હોતું, ક્રિયાપદ જેવું હોય છે. આપણે પુસ્તકમાં આપેલા છે 4 ઉદાહરણ અ અને બ માં સામે જોઈએ તો 1-2 લખું છું. ત્યાં અમે બોર ખાતા. ત્યાં અમે બોર ખાતા. એક વાક્ય. એની સામે ખાતા ખાતા બોલાય નહીં. ખાતા ખાતા બોલાય નહીં. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ખાતા છે, અહીંયા પણ ખાતા છે. આ ખાતા છે ક્રિયાપદ તરીકે કામ કરે છે, આ છે કૃદંત તરીકે કામ કરે છે. ક્રિયાપદ અને કૃદંતમાં સૂક્ષ્મ ભેદ રહેલો છે. બીજું છે આ ક્યુ પ્રાણી બોલ્યું.
અને એની સામે બોલ્યું કોણ પાળે? તો આ કયું પ્રાણી બોલ્યું? એમાં જે બોલ્યું શબ્દ છે એ ક્રિયાપદ તરીકે છે. બોલ્યું કોણ પાળે એમાં બોલ્યું એ કૃદંત તરીકે છે. આ કબાટ કોણે તોડ્યું? આમાં તોડ્યું છે ક્રિયાપદ તરીકે છે. ચોરે તાળું તોડ્યું અને તોડ્યું ને ભાગ્યું, આમાં તોડ્યું કૃદંત તરીકે. રોજ સવારે તે શ્લોક બોલતી, આમાં બોલતી એ શબ્દ કૃદંત તરીકે નથી, ક્રિયાપદ તરીકે છે, પણ બોલતી વખતે તેણે ઊંચું જોયું તો એ કૃદંત તરીકે છે. કર્તાની આગળ, કર્મની અને ક્રિયાપદની આગળ મોટે ભાગે કૃદંત વપરાય છે. કૃદંત કર્તા તરીકે હોય છે, કૃદંત કર્મ તરીકે હોય છે અને કૃદંત ક્રિયા વિશેષણ તરીકે પણ હોય છે. અહીં અ વિભાગમાં રહેલા પદો ખાતા, બોલ્યું, તોડ્યું અને બોલતી એ ક્રિયાપદો છે, જ્યારે બી વિભાગમાં રહેલા પદો ખાતા, બોલ્યું, તોડી, બોલતી વગેરે કૃદંત છે. જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું હોય તેને કૃદંત કહે છે. અહીંયા થોડીક મિસ્ટેક છે, અહીં ન હોવો જોઈએ, પ્રિન્ટેડ મિસ્ટેક છે પુસ્તકમાં. જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહે છે. કૃદંત વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. હવે આપણે જોઈએ કૃદંતના પ્રકારો. પહેલા આપણે કૃદંતના પ્રકારો લખી લઈએ, પછી આપણે ક્રમશઃ જોતા જઈએ. કૃદંતના પ્રકારમાં જોઈએ તો પહેલું વર્તમાન કૃદંત. બરાબર ધ્યાન આપજો મિત્રો, ખૂબ સરળ છે. વર્તમાન કૃદંત. બીજું છે ભૂત કૃદંત. ત્રીજું છે ભવિષ્ય કૃદંત. ચોથું છે સામાન્ય કૃદંત અથવા એને વિદ્યાર્થ કૃદંત પણ કહેવાય. સામાન્ય કૃદંત. પાંચમું છે હેત્વાર્થ કૃદંત. છઠ્ઠું છે સંબંધક ભૂત કૃદંત. વાક્યમાં જે પદ ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ ક્રિયાપદ તરીકેનો અર્થ સ્પષ્ટ ન કરતા હોય તેને કૃદંત કહેવાય. હવે વર્તમાન કૃદંતનો પ્રત્યય છે ત, તા, ટી, તુ વગેરે. વર્તમાન કૃદંતનો પ્રત્યય છે ત, તા, તી, તુ વગેરે. વર્તમાન કૃદંતની વ્યાખ્યા જો યાદ રાખવી હોય તો કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે. કોઈ પણ કાળ, યાદ રાખજો, કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવનાર કૃદંતને વર્તમાન કૃદંત કહે છે. ઉદાહરણ આપણે લખીએ તો રમતા રમતા ઢળી પડ્યા. અહીંયા જે રમતા રમતા છે વર્તમાન તતાથી કૃદંત છે. બીજા ઉદાહરણ બોલું છું પુસ્તકમાંથી. તે ગાતી ગાતી રડતી હતી. કયું કૃદંત છે? ગાતી. રમતું છોકરું પડી ગયું. કયો શબ્દ કૃદંત દર્શાવે છે? રમતું. વાંચતા છોકરા પાસ થઈ ગયા. વાંચતા. હવે ભૂત કૃદંત. દૂરનો કે ભૂતકાળનો અર્થ સૂચવે. દૂરનો કે ભૂતકાળનો અર્થ સૂચવે જેના પ્રત્યય છે એલી એલું એલું, એલી એલું એલો અથવા યો ઈ યો ય યા. ઉદાહરણ જોઈએ તો કોઈ કશું બોલ્યું નહીં. કોઈ કંઈ બોલ્યું નહીં. લ વાળો આગળ જોઈએ. એલી એટલે ઘણા એમ થાય સાહેબ આ હું, મને વાંચેલું યાદ છે. બીજું ઉદાહરણ, મને વાંચેલું, એલ આપણે બોલીએ છીએ ને, વાંચેલું યાદ છે. આ જે બે ઉદાહરણ લખ્યા એ ભૂતકૃદના. ભવિષ્ય કૃદંત.
ભવિષ્યમાં થનાર ઘટના ઉપર વાત કરે. પ્રત્યય છે નાર, નારી, નારું. વાન, વાનો, વાની, વાનું, વાનો, વાની, વાનું. ઉદાહરણ છે ભણનાર કોઈ મળતું નથી. ભણનાર કોઈ નથી. ભણનાર. પછી પાંચે સ્પષ્ટ રીતે સમજાવીશ. હવે ચોથું કૃદન સામાન્ય કૃદન અથવા એને વિદ્યત કૃદન કહે છે. આજ્ઞા ફરજ બજાવે વો વિવા, વો વિવા એનો પ્રત્યય છે. ઉદાહરણ જોઈએ તો આ પુસ્તક વાંચવું મને ગમશે. આ વાંચવું ટૂંકમાં લઈ મને ગમશે. વાંચવું વો વિવા. આજ્ઞા ફરજ કે કર્તવ્ય જેમાં દર્શાવ્યું હોય અને વો વિવા પ્રત્યય લઈ ગયું હોય વિદ્યત કૃદન. હેત્વત કૃદન વા અથવા વાની હેતુ દર્શાવે. શું દર્શાવે? કોઈ પણ ક્રિયાની હેતુ દર્શાવે. આ શા માટે થયું છે? વાવ અને વાનું. હું ભણાવવા આવ્યો છું. શું દર્શાવે છે? ભણાવવા. હેતુ. સંબંધક કૃદન ઈ અથવા ઈને, ઈ અથવા ઈને. દાખલા તરીકે તે ચાલીને આવી. ઈને. હવે જો ફરીવાર આખું જ જે કૃદન છે ફરીવાર સમજાવું છું. વર્તમાન કૃદન કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવનાર. વર્તમાન કાળ ફરીવાર બોલું, સોરી. કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવતા શબ્દને કે વાક્યને વર્તમાન કૃદન કહે છે. જેનો પ્રત્યય છે ત, તા, તી, તું. એનું મેં ઉદાહરણ લખ્યું રમતા રમતા ઢળી પડે. બીજું આપણે ઉદાહરણ જોઈએ તો તેઓ ખાતા ખાતા બોલે છે. ખાતા ખાતા. હસતું છોકરું સૌને ગમે. હસતું. ગાતા ગાતા રડી પડ્યા. ગાતા ગાતા. ત્યારબાદ જોઈએ તો વાંચતા વાંચતા વાતો ન કરો. તો એમાં કૃદન છે વાંચતા વાંચતા. એ જ રીતે આપણે વર્તમાન કૃદન કમ્પ્લીટ થયું. ભૂત કૃદન જોઈએ. એનો પ્રત્યય છે એલી, એલું, એલો. આ ત્રણ પેલા આપણે અંડરલાઈનમાં લઈ લીધું. એલી, એલું, એલો. અથવા આ ત્રણમાંથી એક પણ ન હોય તો યા, યો. આ મેં એક જ લખ્યું છે યો. હવે આપણે એનું ઉદાહરણ લઈએ. પેલા ભૂતપૂર્વ એટલે વર્તમાન કાળની પણ ભૂતકાળની ક્રિયા દર્શાવે. એલો, એલી અથવા યોયા પ્રત્યય લાગ્યા હોય. દાખલા તરીકે ભણેલા સારા છે એવું નથી હોતું. તો ભણેલા. બોલેલો શબ્દ પાળવો. બોલેલો, એલો. યા વાળું ઉદાહરણ જોઈએ તો રાંધ્યા ધાન. રજળી પડ્યા. રાંધ્યા. પુસ્તકના ઉદાહરણ જોઈએ. ભૂતકૃદનમાં વેચેલી વસ્તુ કોણ પાછી લે? લી. વેચેલી. રમતું છોકરું, સોરી. મેં વાંચેલું મને યાદ છે. વાંચેલું, એલું. વાંચેલા અથવા વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. એલા. વેચેલા, એલા. યાનું ઉદાહરણ પુસ્તકમાં એક જ આપ્યું છે. કોઈ કશું બોલ્યું નહીં. બોલ્યું. મેં તમને પહેલા કીધું. બીજું ઉદાહરણ રાંધ્યા દાન. રજળી પીડ્યા. એમાં પીડ્યા છે એ ક્રિયાપદ છે ને રાંધ્યા એ કૃદન છે. પડ્યા પડ્યા વાતો ન કરો. પડ્યા પડ્યા કૃદન છે. ત્રીજું ભવિષ્ય કૃદન. નાર, નારી, નારું અથવા વાનો, વાની, વાનું પ્રત્યય લાગે. ભવિષ્ય કૃદન એટલે ભવિષ્યકાળ સૂચવે. નાર, નારી, નારો અથવા વાન, વાની, વાનું પ્રત્યય લાગે. તો ઉદાહરણ આપણે એક લખ્યું. આ વાંચવાનું મને ગમશે. વાંચવું તો પ્રત્યય લાગ્યો છે વા, સોરી.
ભવિષ્ય વાનું ભણનાર કોઈ નથી તો ભણનાર આપણે પુસ્તકના ઉદાહરણ રીતે જોઈએ તો આવવાનો હતો હમણાં આવશે આવવાનો હતો હમણાં આવશે તો આવવાનો ભવિષ્ય વાંચનારા પાસ થઈ જવાના છે વાંચનારા નારા અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું છે પહોંચવાનું વાનું ખાનાર માણસો કોઈ નહોતા ખાનાર મેં નારનો પ્રતીક કયો લીધો છે ભણનાર આવનારા આવી ગયા આવનાર સામાન્ય કૃદંત કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી આમાં સામાન્ય કૃદંત એટલે કે વિદ્યાર્થી કૃદંતમાં કોઈ કાળનું નહીં આજ્ઞા ફરજ કે કર્તવ્ય હોય વાક્યમાં અને વો બી વો આ પ્રત્યય લઈ ગયા હોય એનું ઉદાહરણ આપણે પુસ્તકના જોયામાં મેં લખ્યું નથી આ પુસ્તક વાંચવું ગમશે છે સોરી અહીંયા લખેલું છે આ પુસ્તક વાંચવું ગમશે વાંચવું બીજું ઉદાહરણ જોઈએ આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા છે વાંચવો વો આ લિપિ વાંચવી સાવ સરળ છે વી વો વી વો વા આ કૃદંત એકંદરે ખૂબ સરળ છે હેત્વર્થ કૃદંત વા અથવા વાની હેત્વાર્થ અને વિદ્યાર્થ અથવા હેત્વાર્થ અને સામાન્ય કૃદંતમાં ભેદ એટલો જ છે આ હેત્વર્થ કૃદંતમાં ક્રિયાનો હેતુ દર્શાવાય જ્યારે આ સામાન્યમાં ક્રિયાનો હેતુ દર્શાવાતો નથી હું ભણાવવા આવ્યો છું દાખલા તરીકે એમ કોઈ વિદ્યાર્થીઓ તમે શા માટે આવ્યા તો બાળકો કહે છે સર અમે ભણવા આવ્યા અથવા નાસ્તો કરવા આવ્યા અથવા રમવા આવ્યા તોફાન કરવા આવ્યા આ બધા વાવા લાગે છે શું દર્શાવે છે હેતુ ક્રિયાનો હેતુ દર્શાવાય તે હેત્વર્થ કૃદંત સંબંધ કૃદંત પૂર્વવર્તી ક્રિયાને ઈ અથવા એની લાગે કોને લાગે પૂર્વવર્તી ક્રિયાને ઈ અથવા ઈને લાગે દાખલા તરીકે તે ચાલીને આવી ક્રિયા છે પૂર્વવર્તી ચાલીને આપણે પુસ્તકના જોઈએ આ કામ જોઈને હું ખુશ થયો ક્રિયા પૂર્વવર્તી જોઈને ઈને હસી હસીને તે બેવડ વળી ગયા હસી હસીને ઈને તે ચિત્રકલા જોઈ હું રાજી થયો જોઈ ઈ અથવા ઈને હવે દરેક વિદ્યાર્થી મિત્રો તમને કૃદંત બાબત કોઈ ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં 6 કૃદંત છે વર્તમાન કૃદંત ત તા તીતુ પ્રત્યય ભૂત કૃદંત એલી એલું એલો અથવા યો યો યોયા ભવિષ્ય કૃદંત નાર નારી નારું અથવા વાનો વાની વાનું સામાન્ય કૃદંત વો વિવા હેત્વર્થ કૃદંત વા અથવા વાની અને સંબંધક કૃદંત ઈ અથવા ઈને હવે આપણે આટલું ભણ્યા પછી જોઈએ કે આપણને કૃદંત આવડે તો છે ને તો એક ઉદાહરણ લખું છું તમારે જાતે મને શોધીને કહેવાનું છે કે આ કયું કૃદંત છે મહેનત કરનારા માંદા પડતા નથી પહેલા તો કૃદંત શોધો તો કે કરનારા કૃદંત શોધતા આવડી ગયું હવે વિચારો કે વર્તમાન કૃદંત એક પછી એક યાદ રાખો વર્તમાન કૃદંતમાં પ્રત્યય તો કે ત તા તી તુ વર્તમાન કૃદંત નથી બાદ જોઈએ આપણે ક્રમમાં જ જોતા જઈએ બીજું જોયું આપણે ભૂત કૃદંત એલો એલો એ પણ નથી ત્રીજું જોઈએ ભવિષ્ય કૃદંત વાની વાનો વાનું અથવા નારો નારી નારું તો નાર પ્રત્યય લાગ્યો માટે કયું કૃદંત છે ભવિષ્ય કૃદંત હજી એક ઉદાહરણ બોલું છું લખીશ નહીં તમારે માત્ર જવાબ આપવાનો છે વિચારવાનો છે તમે મારી સામે નથી જવાબ તો મારે જ આપવો પડશે સોરી બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી બીજા માટે પૈસા વાપરવા કયો પ્રત્યય છે વા અને વાની શેને લાગે હેત્વર્થની હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્વ કરીએ છીએ પહેલું છે નીચેના વાક્યમાંથી નિપાત શોધી તેની નીચે લીટી કરો અને નિપાત કયો અર્થ દર્શાવે તે સમજાવો પરીક્ષામાં કયો અર્થ દર્શાવે એ પૂછાતો નથી માત્ર આપણે નિપાત શોધવાના છે એટલે અર્થની ચિંતા નહીં કરતા પેલું વાંચું ત્યારે તો તમે ખૂબ ભાગ્યશાળી છો
ત્યારે તો નિપાત કયું છે તો અમે ઘણું કહ્યું તોય તે સમજ્યા નહીં અમે ઘણું કહ્યું તોય ભારવાચક શબ્દ કયો છે તોય ત્રીજું આજે વરસાદ પડવો જ જોઈએ કયો શબ્દ આવશે જ ત્રીજું માણસ આમ ભારે ડાયો પણ ધૂની ખરો માણસ આમ ભારે ડાયો પણ માણસ ભારે ડાયો ધૂની ખરો પણ અને ખરો બે છે હાજી અમે તો આવી પહોંચ્યા સમયસર તો અમે તો એટલે ખાલી તો એક વખત જેલ જનારો બીજી વાર જાય ખરો એક વખત જેલ જનારો બીજી વાર જાય ખરો ખરો આમાં 10 ઉદાહરણ આપ્યા છે તમે જાતે ગોતજો બાકી બુકમાં લખજો પ્રશ્ન નંબર 2 તમારા પાઠ્યપુસ્તકમાંથી નિપાતનો ઉપયોગ થયો 10 વાક્યો શોધીને અર્થ સમજાવો અર્થ સમજાવવાથી તમે જે ભણેલા પાઠ છે એમાંથી 10 નિપાત વાળા વાક્ય બનાવવાના જરૂર નથી પાઠ્યપુસ્તકમાંથી તમે જાતે પણ બનાવી શકો કે આજે જમવાનું મળવાનું જ નથી તો જો હરેશ તું મનોજને લાવજે ય આવા 10 બનાવી નાખવાના પુસ્તકનામાંથી લખો તો સારું કારણ કે ઉદાહરણ બેઠે બેઠું પરીક્ષામાં પૂછાય તો કામમાં આવે ત્રીજો પ્રશ્ન નીચેના વાક્ય યોગ્ય પદક્રમ અને પદ સંવાદ સાથે ગોઠવીને લખો આપણે આગલા ટોપ વિડિયો લેક્ચરમાં ભણ્યા પદક્રમ એક જોઈએ કાંઈ કોઈને હોય તો પૂછવું કાલની વાતમાંથી પૂછવું જો કાંઈ કોઈને હોય કાંઈ કોઈને હોય તો પૂછવું કાલની વાતમાંથી તો પૂછવું જો કાંઈ કોઈને હોય તો પૂછવું કાલની વાતમાંથી પૂછવા વાક્યમાં કાંઈ ટપકો પડતો નથી અર્થઘટન થતું નથી શું કરવા તો ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ પ્રિન્ટેડ મિસ્ટેક છે ના ના પ્રિન્ટેડ મિસ્ટેક નથી આ વાક્ય પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ બદલાવી નાખ્યું છે ક્રમ બદલાવી નાખ્યો છે હું ખાઈને પાણી પીઉં છું આ ક્રમ છે એની બદલે હું પાણી પી ખાય ને છું અને વાક્યમાં ગોઠવવું પડે તો આને જો પદક્રમમાં લે તો કાળ પ્રમાણે લેવું પડે કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો જો વિદ્યાર્થી મિત્રો ઉપરનો વાક્ય અને નીચેના વાક્યમાં તમે કોઈ નવા શબ્દો લીધા નથી કોઈ શબ્દ કાઢ્યા નથી આમાં ક્રમ ખોટો આપ્યો છે આમાં મેં ક્રમ કાઢ્યો આમાં છે કાંઈ અહીંયા મેં કાંઈ ક્યાં લીધું છે કાલની વાતમાંથી કાંઈ અહીંયા લીધું આમાં અહીંયા પછી કોઈને એ વાક્ય બીજો છે મેં ત્રીજો ક્રમ આપ્યો છે હોય તો કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો અહીંયા હોય તો આપ્યું એ અહીંયા લીધું પૂછવું તો ક્યાં લખ્યું અહીંયા કાલની વાતમાંથી તો એ અહીંયા લખ્યું કાલની વાતમાંથી તો પૂછો એક ત્યાં ત્યાં જગ્યાએ જોશે સમજાય છે કાંઈ કોઈને હોય તો પૂછવું કાલની વાતમાંથી તો પૂછો કાંઈ વાક્યનો અર્થઘટન થતું જ નથી એને મેં યોગ્ય ક્રમમાં મૂક્યા છે તો કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો આ પણ તમારા પુસ્તકમાં 11 ઉદાહરણ આપેલા છે તમારે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને પાકી બુકમાં લખવાના છે નીચેના વાક્યમાંથી કૃદંત તારવી તેનું કાર્ય સમજાવો કાર્ય સમજાવવા નથી માત્ર કૃદંત તારવવાના છે કેટલા ઉદાહરણ છે 11 આપણે એક જોઈએ ખાનાર માણસો કામ કરી શકે ને તો આમાં કૃદંત કે છે ખાનાર નાર પ્રત્યય શેમાં આવે યાદ રહેવું જોઈએ એ ભવિષ્ય કૃદંતમાં બીજું એક જોઈએ પત્ર વાંચીને તેને સંતોષ થયો પત્ર વાંચીને એક એક શબ્દમાં જો કૃદંત ક્યાં છે પત્ર નથી વાંચીને જો પ્રત્યય લખ્યો ઈને સંબંધક ભૂત કૃદંત આ 11 ઉદાહરણના તમારે જે શું કહેવાય કૃદંત આપેલું છે એ કૃદંત સામે લખવાનું છે હવે પાંચમો છે વાક્ય રચના સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય
શું છે? સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય. એ આપણે જોઈએ. આ વ્યાકરણનો છેલ્લો ટોપિક છે. આ આખા પુસ્તકમાંથી લ્યો આ ટોપિકનો. હું તમને સાદી રીતે સમજાવી દઉં છું, પછી તમે પુસ્તકમાંથી વાંચજો. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય. સંકુલનું બીજું નામ છે મિશ્ર વાક્ય. ખૂબ સરળ છે, કશું જ નથી. સાદું વાક્ય, વાક્યમાં કોઈ એક જ ક્રિયા હોય તેને સાદું વાક્ય કહે છે. સંકુલ વાક્ય, વાક્યમાં એક કરતા વધારે ક્રિયા હોય તેને સંયુક્ત વાક્ય કહે છે. સંકુલ વાક્યમાં જો, તો, જ્યારે, ત્યારે, જેમ તેમ વગેરે હોય ત્યારે સંકુલ વાક્ય. હવે ત્રણે ફરીવાર સમજાવું છું, સાંભળો. સાદું વાક્ય, વાક્યમાં એક જ ક્રિયા હોય, કોઈ એક જ ચોક્કસ વાતનું ઘટન થયું. દાખલા તરીકે આજે ગુજરાતીનું પીરિયડ છે, એક વાક્ય. બીજું જોઈએ, હું 12મા ધોરણનો વિદ્યાર્થી છું, સામે ગાય ઊભી છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ તો ભાવિકા અને વૈશાલી વાતો કરે છે. આ સાદા વાક્ય. હવે ભાવિકા વાતો કરે છે, વૈશાલી વાતો કરે છે. આ બે જુદા અને નો આવવું જોઈએ, તો બે ક્રિયા બની જાય. સંયુક્ત વાક્ય, સાદા જ વાક્યો બે ભેગા થાય અને બે ક્રિયા દર્શાવે, પણ બેયનું મહત્વ સરખું હોય ત્યારે સંયુક્ત વાક્ય બને. અને આ તો